શહેરની જાણીતી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની છે, જેમાં એક વિદ્યાર્થીને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલના બી બ્લોકમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી મુજબ બી બ્લોકના એક રૂમમાં અચાનક છતનો સ્લેબનો ભાગ તૂટી પડ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હોસ્ટેલનું બાંધકામ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું, જેના કારણે આ સ્લેબ ધરાશાયી થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. અચાનક બનેલી આ ઘટનાને પગલે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓમાં ભય અને ચિંતાનો માહોલ ફેલાયો છે. આ ઘટનામાં રૂમમાં હાજર એક વિદ્યાર્થીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સદનસીબે ઈજા ગંભીર ન હોવાથી સારવાર બાદ વિદ્યાર્થીને રજા આપવામાં આવી છે. આ ઘટનાએ હોસ્ટેલના નબળા બાંધકામ અને વિદ્યાર્થીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. વિદ્યાર્થીઓ દ્વારા લાંબા સમયથી હોસ્ટેલની જર્જરિત હાલત અંગે રજૂઆત કરવામાં આવી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.